સવાલ મારો એ છે, અહીંયા કડદાકાંડ થયો. ખેડૂતો ખૂબ જાગૃત છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ અને અહીંયા આસપાસ આવેલા માર્કેટિંગ યાર્ડોની શું સ્થિતિ છે? જો અહીંયાની આસપાસ આવેલા માર્કેટિંગ યાર્ડમાં, તમે તો બેન હતા માર્કેટ યાર્ડમાં, ખબર છે કે ત્યાં લોકો ખેડૂતના, બોટાદ મોટું યાર્ડ માર્કેટિંગ યાર્ડ છે સમગ્ર અમારા વિસ્તારમાં. ત્યાં કપાસ, ટૂંકમાં ખેડૂતની તમામ જણસી લઈને ત્યાં જાય છે. ત્યાં કપાસના ભાવ આપવામાં આવે છે ખાલી નામ પૂરતા. પછી તેને જીનમાં જાય તો પાછો ત્યાં 200 રૂપિયા ભાવ કાપે છે. અહીંયા વજન કાંટામાં પણ આ લોકો વજન ઓછો, ટૂંકમાં વજન ખેડૂતનો ઓછો કરી નાખે છે. જે સમથિંગ વજન થવું પડે એમાં પણ સીટર કરે છે આ લોકો. એ ખેડૂતના ઘણા બધા પ્રશ્નો એવા છે કે આજુબાજુના વિસ્તારમાં માર્કેટિંગ તમામ યાર્ડ, અમારું સાયલા યાર્ડ છે, અને તમામ સિંગલ એ લોકો દાબથી જ ચલાવે છે કે કોઈ એના વિશે તમે જ્યાં તમારો ભાવ કાપ્યો હોય તો તમે અવાજ પણ ન ઉઠાવી શકો. એટલે આ વિસ્તારના બે કે અમારા સાયલાનું અને બોટાદનું યાર્ડ બિલકુલ બકવાસ જેવું થઈ ગયું છે એવું લાગે છે.